એકવાર શ્રીજી મહારાજ સુંદરિયાનાથી લોયા અને નાગરકા થઈને બોટાદ પધાર્યા. ત્યાં હમીર ખાચરના પુત્ર દાહા ખાચરના દરબારમાં ઉતર્યા. મહારાજ બોટાદ પધાર્યા છે તે સાંભળીને ભગા દોશી, હીરાચંદ શેઠ, વસ્તા શેઠ, કેશવજી, મૂળચંદ, ચકુભાઈ, કરસન વડોદરિયા, શિવા જોશી તથા મોનજી જોશી વગેરે હરિભક્તોએ મહારાજનું ધામધૂમથી સામૈયું કર્યું. મહારાજ બોટાદ પધાર્યા એટલે સૌના અંતરમાં અતિ આનંદ થયો. હમણાં જ સારનપુર જઈને સૌએ લાભ લીધો હતો, છતાં મહારાજની સેવાથી તેઓ તૃપ્ત થયા ન હતા. તેથી મહારાજ પોતાના ઘરે પધાર્યા ત્યારે તેઓ વિશેષ સેવા ભક્તિમાં લાગી ગયા. કોઈને સંકળાશ ન પડે એ વિચારી દાહા ખાચરે રસોઈ પોતાની વાડીમાં ગોઠવી એટલે મહારાજ ત્યાં પધાર્યા. એ સમયે જેઠ માસનો સખત તાપ પડતો હતો. તેથી મહારાજે ત્યાંના કૂવામાં સ્નાન કર્યું. ત્યારબાદ પીપળાના વૃક્ષ નીચે આસન પર વિરાજમાન થઈ મહારાજ થાળ જમ્યા. પછી સંતો અને હરિભક્તોની પંક્તિ કરાવીને પોતે પીરસવા પધાર્યા અને ત્યારબાદ હાથ ધોઈને ઢોલિયા પર વિરાજમાન થયા. એટલામાં મોનજી જોશી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પૂછ્યું, જોશી, બરાબર જમ્યા ને? ત્યારે તેમણે પેટ પર હાથ ફેરવતા કહ્યું, હા મહારાજ, આપે પીરસ્યું એ બધું જમી ગયો. મહારાજે પૂછ્યું, કાંઈ ઓછું તો નથી પડ્યું ને? ત્યારે જોશીએ સહજતાથી કહ્યું, ના મહારાજ, બ્રહ્મચારીજીને અમારી ખબર છે એટલે આપની દ્રષ્ટિથી પ્રસાદીભૂત થયેલા લાડવામાંથી 10-12 મૂકી ગયા હતા. આ સાંભળીને મહારાજ હસવા માંડ્યા. પછી મોનજી જોશીની પાઘડીમાં પંચાંગ જોઈને મહારાજે હસતા હસતા કહ્યું, જોશી, આ તમારું ટીપણું કાઢો ને, અમારા ગ્રહ જુઓ તો. ત્યારે મોનજી જોશીએ ભૂંગળાની જેમ વીટેલું પંચાંગ કાઢીને જોરથી ખોલ્યું એટલે તેનો આગળનો ભાગ મહારાજના ખોળામાં જઈને પડ્યો. તેથી મહારાજ થોડા ચમકી ગયા. એ જોઈને મોનજી જોશીએ કહ્યું, મહારાજ, ચમકશો નહીં. આ બધા ગ્રહો તો આપના ખોળામાં આવી તમારે આશરે પડ્યા છે, માટે તેમને જરા કહી દેજો કે તમારા ભક્તો સાથે મિત્રભાવ રાખે. આ સાંભળીને મહારાજ અને આખી સભા હસવા માંડી. મોનજી ભગતની નિષ્ઠા જોઈને સૌને થયું કે આ બ્રાહ્મણ ગ્રહોના આધારે નહીં પરંતુ મહારાજની નિષ્ઠાના આધારે જીવે છે. ત્યારે મહારાજે પૂછ્યું, જોશી, અમને કોઈ ગ્રહ નડતા તો નથી ને? ત્યારે તેમણે તરત જવાબ આપ્યો, મહારાજ, રાહુ કેતુને થોડું વેર છે એટલે થોડા જોર કરે છે, પણ આપના પ્રતાપ આગળ તેનું કાંઈ ચાલતું નથી. એમ થોડીવાર ત્યાં રમૂજ કરી. પછી મહારાજ પોતાના સખાઓ સાથે સીમમાં ફરવા નીકળ્યા. હમીર ખાચર પણ સાથે હતા. તેથી તેમની વિનંતીથી મહારાજ તેમના દરબારમાં પધાર્યા. ત્યાં હમીર ખાચરે ચંદન, અતર વગેરે સુગંધી દ્રવ્યોથી મહારાજની પૂજા કરી અને થાળ ભરીને રૂપિયા ભેટમાં મૂક્યા. મહારાજને સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા. પછી મહારાજે ભેટમાં આવેલો રૂપિયાનો થાળ તરત મોનજી જોશીને આપી દીધો. ત્યારે જોશીજીએ કહ્યું, હે મહારાજ, આ રાહુની નજર મારા પર હતી એટલે કેટલાય સમયથી રૂપિયાનો યોગ થતો નહોતો, પણ આપની દ્રષ્ટિ મારા પર પડી એટલે તે પણ મળી ગયા. ત્યારે મહારાજે કહ્યું, જેને અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા છે તેને ગ્રહ કે પનોતી નડી શકે નહીં.
પુરુષોત્તમ નારાયણના આશ્રય આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. આ રીતે લીલા કરીને મહારાજ 2 દિવસ બોટાદમાં રહ્યા. હરિભક્તોના ઘરે પધરામણી કરીને તેમને પાવન કર્યા અને સૌના મનોરથ પૂર્ણ કરીને પોતાના સખાઓ અને સંતો સાથે ત્યાંથી નાગલ પર પધાર્યા.